નમસ્કાર, પ્રકોપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરીશું છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સજ્જન શક્તિ એકત્રીકરણ પરિસંવાદ યોજાયો। આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ સજ્જન શક્તિઓને એકત્ર કરીને સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણ માટેના કાર્યમાં તેમનો સક્રિય સહકાર મેળવવાનો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય પ્રવચનો અને મુદ્દાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યોજનાઓ પર પ્રકાશ, વક્તા પારસભાઈ ગુપ્તે, વિભાગ પ્રચાર પ્રમુખ દ્વારા પંચ પરિવર્તન વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ રક્ષણ, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને નાગરિક શિષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો। સામાજિક સમરસતા, દરેક પંથ અને સમુદાય વચ્ચે ભેદભાવ ભૂલીને એકતા પ્રસ્થાપિત કરવાની જરૂરિયાત પર ચર્ચા થઈ। વસુદેવ કુટુંબકમની ભાવનાને જીવી ઉઠાવવાની અપીલ કરવામાં આવી। કુટુંબ પ્રબોધન, વૃદ્ધિ પામતી ન્યુક્લિયર ફેમિલીના વલણને અટકાવવા માટે કુટુંબ સંયોજન અને પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા પર જોર આપવામાં આવ્યો। પર્યાવરણ રક્ષણ, આ પરિસંવાદમાં પર્યાવરણને બચાવવા માટે લોકોના પ્રયત્નોને સંકલિત કરવા અને સંવાદિત વિકાસના ઉપાયો પર પણ ચિક્કાર કરવામાં આવ્યો। સ્વદેશી અને નાગરિક શિષ્ટાચાર, પોતાના મૂળ સ્વદેશી પરિબળોનું પ્રોત્સાહન અને નાગરિક શિષ્ટાચાર દ્વારા રાષ્ટ્રનિર્માણ માટે લોકોને પ્રેરિત કરવું પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। આગમન અને આયોજન, આ કાર્યક્રમ જિલ્લા કાર્યવાહક જયદીપભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયો। મંચ આયોજન અને આભારવિધિ મયુરભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી। આ પરિસંવાદ સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણ માટે એક મહત્વપૂર્ણ મંચ પુરવાર થયો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ પ્રયાસોને ધન્યવાદ। રિપોર્ટિંગ બાય નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।